નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે। હું છું હુસેન ભાદરકા। ઉના તાલુકાના સાડેસર ગામે ધોળા દિવસે સોના ચાંદી અને રોકડ રકમની થઈ ચોરી। કબાટમાં રહેલા સોના ચાંદી દાગીના અને 2.50 લાખ મળી કુલ 6 લાખથી વધુની ચોરી। ખેતરમાં કામ કરવા ગયેલા પરિવારના સભ્યોએ ઘર માલિક ભીખુભાઈને ચોરીની ઘટનાની જાણ કરી। પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે આ અંગેની ફરિયાદ નોંધી, પરંતુ ફરિયાદમાં પોલીસે માત્ર સોના ચાંદી અને રોકડ મળીને માત્ર 1.95 લાખની ચોરી થવાનો જ ઉલ્લેખ દર્શાવ્યો છે। પ્રથમ નાગરિક પોલીસ સ્ટેશન ફરવાને તમારે તો ઇન્ટરવ્યુ દેવો પડે છે। અમારે કામ શું પૂછવાનું વિડિયો છે એ તમે ઉતાર્યા ને। તમે કહો તો અમે સાબુતી આપીએ તો એ કે તમે દાખલા તમે કેમ કામ કર્યા મમ્મી તમારા ધણીને મારા દીકરા આવે ને અમે મજૂરી ખેતીમાં કરીએ કોઈ આવતું નથી અમે કે અહીંયા આવે કોઈ આવતું નથી। તમારો પરિચય આપજો। મારો પરિચય સાડેસર ગામ સરપંચ ગોવિંદભાઈ ભીમાભાઈ જાખોત્રા। હાલ આ ઘટના જ્યારે બની ત્યારે મને શૈલેષભાઈને ઘરે ચોરી થાય એવો મને ફોન આવ્યો, એટલે હું વાડીએ હતો, વાડીએથી હું ઘરે આવ્યો એટલે અહીંયા આવતા ખબર પડી કે ભીખુભાઈને ઘરે આવું। કેટલા વાગે તમને જાણ થઈ? અંદાજિત 5:30 મને ફોન આવ્યો, એટલે હું અહીંયા આવ્યો સ્થળ ઉપર। પછી અહીંયા આવતા ખબર પડી કે અહીંયા કઈ ચોરી થઈ નથી, ખરેખર ચોરી થઈ ભીખુભાઈને ઘરે। ભીખુભાઈને ઘરે દાગીના, રોકડ રકમ બધી વસ્તુ લઈ ગયા। એટલે પછી અમે પોલીસમાં જાણ કરી, પોલીસે બધી પીઆઈ આવ્યા, પીએસઆઈ આવ્યા, બધી અહીંયા જે કંઈ વિગતવાર બધી લખ્યું। પછી આજે અમને જે ફરિયાદની કોપી મળી તો એમાં રોકડ રકમ 35,000 ને દાગીના જે તોલામાં પણ બહુ ઓછું હતું। એટલે અમે ડીવાયએસપી ઓફિસે ગયા અને સાહેબને રજૂઆત કરી કે આવી રીતનું કેમ। સાહેબ કે વાંધો નહીં, હું રાણા સાહેબ હારે વાત કરી લઉં છું, આજે રાણા સાહેબ રજા ઉપર છે। હવે બીજા નંબરમાં કે આ વસ્તુ ભીખુભાઈની જે કંઈ છે એ ગુનેગાર પકડાય અને ભીખુભાઈનું પરત મળે એવી અમારી માંગ છે। તમારું નામ? મારું નામ ભીખુભાઈ ભીમાભાઈ બામણિયા સાડેસર। અને અમે વાડીમાં સવારમાંથી વાડીએ વહી ગયા હતા। વાડીએ અમે કપાસ નેતતા હતા, દાળિયા હતા બે। તો એમાંથી પછી અમે બપોરે 12:30 એક ગાળામાં અમે અહીંયા જમવા આવ્યા। જમીને પછી અમે છોકરી નાની હોતી હતી, જમીને પછી બે ભાઈઓ અટક્યું કે મેં દાળિયાને અરે તમે જાઓ, અમે ચા લઈને આવીએ। તે અમે લેટ થઈ ગયા કલાક, પછી ચા બનાવી ને ચા લઈ તાળા મારીને અમે વાડીએ પાછા ગયા। વાડીએથી પછી પાછા 5:30 ગાળો થયો, એટલે છોકરો ઓલી વાડીએ હતો, એનાથી દવા છાંટીને આવ્યો, ઘરે આવ્યો। તો ઘરે આવ્યો તો અહીંયા બાજુવાળાના આ ગળિયો તૂટલો હતો ને તે ના માણસો હતા, અહીંયા તો કોઈ જોવાય આવ્યું નથી। તો ના ધોડીને છોકરો વહી ગયો, નાથી પછી પાછું જો એને અહીંયા આવ્યો એ મકાન ખુલ્લું ભાળી ગયું। એક બાપા મારા મકાનમાં ચોરી થઈ ગઈ, નાથી બધા પાછા અહીંયા આવ્યા। પછી મને ફોન કર્યો, એટલે હું અહીંયા અમે બધા નાથી વાળીએથી ઘરે આવ્યા। ઘરે આવીને પછી કબાટને જોયું તો દાગીના કે પૈસા કે કોઈ વસ્તુ હતી। પૈસા કેટલા હતા? પૈસા અમારી પાસે 2.5ની માથે હતા। દાગીનામાં શું શું હતું? દાગીનામાં એવું હતું કે તો મારી બા એક્સપાયર થઈ ગયા ને એના દાગીના બધા હતા, 6 કડિયું, પછી ટોટિયું કાનમાં પહેરવાની આવે એ 2 જોડી ટોટિયું હતું, પછી હાકળીઓ આવે એ હાકળીઓ હતું, ને મારો એક સેન 2 તોલાનો, ને છોકરાની એમનો 1.5 તોલાનો સેન હતો, ને છોકરી નાની એવી છે એને ઓમકા જે ઝાંઝરી હોય એવું બધું નાની મોટી ચીજ હતી। પછી મારી દીકરી એક નવ મંદિર આપેલી છે, એના હાકડા હતા, એ 1/2 કિલ્લાને માથે હતા। એ કે બા અહીંયા રહેવા જો ને, એ પણ પડ્યા થયા, એ પણ અમારા ગુમ થઈ ગયા। પોલીસે તો 35,000 રૂપિયા લખ્યા ફરિયાદમાં। હા, પછી એ મારા 2.5ની માથે હતા, પણ 2.5 લખ્યા સાહેબ કે 2.5 લખ્યા। હકીકતમાં તો પોલીસે ઓછું બતાવ્યું એવું કહી શકે ને? હા, એ સાહેબે પછી આજે આવી ને મોબાઈલમાં અરજી, પછી અમે જોયું કે એટલું લખ્યા ને એટલું કેમ આવ્યું એમ। પછી અમે સાહેબને વાત કરી। તમારી માંગ શું છે? એટલે અમારે એવું હતું કે અમારા જે પૈસા છે એ અમને મળી દાગીના દાગીના
તમારી જમીન કેટલા વીઘા છે ને ક્યાં આવેલી છે? જમીન અમારે છે 3 વીઘા અહીંયા આ બાજુ અંધુર કહેવાય ને 2 વીઘા છે અહીંયા ઝાપાની વાડી ગોંદરામાં. તમારું નામ? નામ મોંકીબેન ભીખુભાઈ, ગામ? ગામ ડેહર. શું બનાવ બન્યો બેન? બનાવો અમે સાહેબ જતા અમે વાડીએથી અમે આવ્યા જમવા બપોરે 12-1 વાગે આવ્યા. 1 વાગે આવ્યા પછી અમે ચા લઈને ગયા 3 વાગે. 3 વાગે અમે ગયા પછી અહીંયા એવો બનાવ બન્યો. અમે નાથી અમે 6 વાગે આવ્યા. એ પણ મારો દીકરો આવ્યો વાડીએથી, એને કીધું કે અહીંયા આપણે ઘેર બધું લૂંટી જાય. પછી અમે નાથી આવ્યા. આવીને અહીં શું તો અહીંયા કંઈ વસ્તુ ન રહેવા દીધું. એટલે શું શું વસ્તુ શું શું હતી? શું જો અમારે 2 હોનાના સેન જા, કેટલા તોલાના હતા? 2 તોલાનું, 1.5 તોલાનું, પછી 100 કડિયું, પછી ટોટિયું 2 જોડી, પછી હોનાનું આકર્યું 5 વીંટ્યું, બીજું 2 લેડીઝ વીંટ્યું, 2 ઓમકાર, પછી અડધા કિલોના સડા 1 જોડી, પછી 1 બાલા ઓલી ઝાંઝરી પાયલ, પછી કડલા સડા, હાથના કણંજા, પછી નાના મોટો એમાં દાગીનો ને 2.5 લાખ રૂપિયાની માથે અમારો રૂપિયો જો. રોકડ રૂપિયા? હા, રોકડ રૂપિયો 2.5 લાખ. ને અમે એમાં કહીએ તો કાં એમ કે તમે લાવ્યા કાંથી એટલો રૂપિયો ને કાંથી લાવ્યા એ કે અમે કહીએ અમે કામ કરે, મારા ધણી બેન મારા દીકરા બેન ને અમે ખેતીમાં કામ કરીએ ને મારા ડોહીનો જૂનો દાગીનો હતો એટલું અમારું હતું. તો ખાતું ને કહે તો ખાતું એમ કે એવડું થોડુંક હોય તમારી પાસે કે. ચાલો રેડી.